વડોદરાના હણી વિસ્તારમાં આવેલી ગ્લોબલ ડિસ્કવરી સ્કૂલ દ્વારા નર્સરીથી લઈને ધોરણ 2ના ભૂલકાઓ માટે વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરાના હણી વિસ્તારમાં આવેલી ગ્લોબલ ડિસ્કવરી સ્કૂલ દ્વારા આયોજિત વાર્ષિક ઉત્સવ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોમાં રહેલી આંતરિક શક્તિઓને ખીલવવાનો અને રમતગમત દ્વારા પ્રોત્સાહિત કરવાનો હતો। આ ઉત્સવમાં નર્સરી, જુનિયર કેજી, સિનિયર કેજી, ધોરણ 1 અને 2ના નાના બાળકોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને બાળકોના શારીરિક અને માનસિક વિકાસને ધ્યાનમાં રાખીને વિવિધ સર્જનાત્મક રમતો રમાડવામાં આવી હતી। રમતગમતના માધ્યમથી બાળકોમાં ખેલદિલીની ભાવના કેળવાય તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી સુરેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા અને બાળકોની પ્રતિભાને બિરદાવી હતી। સાથે સાથે જીવનમાં શિક્ષણની સાથે સાથે રમતગમતનું મહત્વ સમજાવ્યું હતું। આ ઉત્સવમાં મોટી સંખ્યામાં હાજર વાલીઓએ પોતાના બાળકોને મેદાન પર રમતા જોઈ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। આ વાર્ષિક ઉત્સવ માત્ર એક કાર્યક્રમ બનીને ન રહેતા બાળકો માટે શીખવા અને આનંદ માણવાનું એક સુંદર પ્લેટફોર્મ સાબિત થયું હતું। કાર્યક્રમના અંતે વિજેતા અને સહભાગી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। દર વર્ષે અમે લોકો સ્પોર્ટની વ્યવસ્થા રાખીએ છીએ। આજે નાના છોકરાઓ નર્સરીથી સેકન્ડ સ્ટાન્ડર્ડ સુધીનું છે, આવતીકાલે 3 થી 10 ધોરણ સુધીનું છે। દર સાલ છોકરાઓને આ રીતે આખો પ્રોગ્રામ રાખીએ છીએ। દરેકના પેરેન્ટ્સ પણ આવે છે અને બહુ સરસ રીતે પેરેન્ટ્સ પણ એમને સપોર્ટ કરે છે અને આ રીતે અમે છોકરાઓમાં એક મોટિવેશન થાય, છોકરા ખુશ થઈને આગળ સ્પોર્ટ રમે એના માટે આખું આયોજન કરીએ છીએ। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।